અને ચોથું ચોથામાં શું આવે? જો આ 2 થી મલ્ટીપ્લાય થયું છે, આ બી 2 થી મલ્ટીપ્લાય થયું, પણ આ એરું અલગ આવ્યું, તો આવું જ થયું છે ને. આમાં જો આ 3 થી મલ્ટીપ્લાય થયેલું તો આ બી 3 થી મલ્ટીપ્લાય થયેલું હતું ને આ એરું અલગ થઈ ગયું, તો આવું જ થાય ઇનકન્સિસ્ટન્ટ. પણ આપણે લખી બી દઈએ a1/a2, એનો આન્સર શું આવે? 2/4 એટલે 1/2. b1/b2 નો આન્સર આ -2/-4, તો એ બી સેમ જ આવશે. આ માઇનસ માઇનસ કટ થઈ જાય એટલે આ 1/2 સેમ જ આવશે. પહેલું બંને સેમ આવ્યું, પછી આવ્યું આ c1/c2 કેટલું છે આવ્યું? આ -2/-5, તો આ પ્લસ પ્લસ, એટલે હવે આગળ લખવાની જરૂર નહીં મળે, +2/5 છે. તો આ છેલ્લું અલગ આવ્યું ને. આનો મતલબ પહેલો રેશિયો આવ્યો અને બીજો રેશિયો આવ્યો એ ઇક્વલ છે, પણ ત્રીજો રેશિયો અલગ છે, એટલે ઇનકન્સિસ્ટન્ટ.